Hello everybody. We are discussing second unit listening. અત્યાર સુધીમાં આપણે બે ક્વેશ્ચન એના ડિસ્કસ કર્યા છે. આજે આપણે થર્ડ ક્વેશ્ચન થી આગળ વાત કરીએ છીએ. થોડો લોંગ ક્વેશ્ચન છે તો મતલબ આપણે એને બે ત્રણ પાર્ટમાં આપણે ડિસ્કસ કરશું. ઓકે, ચલો. I am sharing the screen with you. જેની પાસે મટીરિયલ નથી એ લોકો સ્ક્રીન પર ધ્યાન આપશે. ચલો, આજનો ક્વેશ્ચન છે વોટ પ્રિવેન્ટ્સ ગુડ લિસનિંગ. પ્રિવેન્ટ મતલબ અટકાવવું. સારું લિસનિંગ કરતા કઈ બાબતો અટકાવે છે? ધ સેમ ક્વેશ્ચન આપણને આવી રીતે બી પૂછાય. વોટ આર ધ બેરિયર્સ ટુ ગુડ લિસનિંગ. સારું લિસનિંગ કરવામાં કઈ બાબતો અવરોધરૂપ છે? આપણે ફર્સ્ટ સેમમાં આપણે બેરિયર્સ ટુ કમ્યુનિકેશન ની આપણે વાત કરી હતી, રાઈટ? ઘણી બધી બાબતો એવી હોય કે જે આપણને કમ્યુનિકેશન કરતા અટકાવતી હોય, જેને આપણે શું કહેતા હતા? બેરિયર કહેતા હતા. બેરિયર મતલબ અવરોધ. તો એવી ઘણી બધી બાબતો છે જે આપણને સારું લિસનિંગ કરતા અટકાવે. તો that we have to discuss in this question. ઓકે, તો બધાના માઇન્ડમાં પહેલા તો ક્વેશ્ચન એકદમ ક્લિયર હશે એવું માનું છું કે કઈ બાબતો સારું લિસનિંગ અટકાવે છે અથવા તો સારા લિસનિંગમાં કઈ બાબતો અવરોધરૂપ છે. ચલો આપણે એનો આન્સર થોડોક ડિસ્કસ કરીએ. Unfortunately, most of us are unable to listen with full concentration for more than 1 minute at a time. જો એવું કહે છે કે કમનસીબે આપણે બધા લોકો છે, મોટા ભાગના આપણામાંથી છે એ એક સમયે 1 મિનિટ કરતા વધારે ફૂલ કોન્સન્ટ્રેશન થી સાંભળી શકતા નથી. આપણે ટેવ જ નથી. શું કીધું એને? ફૂલ અટેન્શન થી, ધ્યાનથી. આપણે કોઈ બાબત 1 મિનિટ કરતા વધારે ધ્યાનથી સાંભળી શકતા નથી. આપણને એવી પ્રેક્ટિસ જ નથી. આપણી માટે બહુ કમનસીબીની વાત કહેવાય. There are many reasons why people's ability to listen is not as good as it should be. અચ્છા, હવે માણસની જે સાંભળવાની જે કેપેસિટી હોય એ જેટલી હોવી જોઈએ એ નથી હોતી. એની માટે ઘણા બધા રીઝન્સ છે, ઘણા બધા કારણો છે. તમે તે કહો કે સર મારે તો લિસનિંગ કરવું છે, આમ પ્રોબ્લેમ આવે છે, આમ થાય છે, તેમ થાય છે, એને કારણે હું લિસનિંગ નથી કરી શકતો કે નથી કરી શકતી. So now today we will discuss the reasons why we can't listen properly, effectively. Okay. If you want cooperation and willing response from your team, listen to their ideas, suggestions and problems. જો પહેલી વાત તો એ કે તમારે કોઓપરેશન જોતો. આપણને ખબર છે કે ટીએક્સ અને આરએક્સ બંને હોય તો જ કોમ્યુનિકેશન થાય, રાઈટ? તો અહીંયા પણ આપણે સામેવાળા વ્યક્તિનું કોઓપરેશન જોતો હોય, સહકાર જોતો હોય કોમ્યુનિકેશનમાં. આપણે એનો રિસ્પોન્સ જોતો હોય તો આપણે શું કરવું પડે? એના આઈડિયાઝ, એના વિચારો, એના સજેશન્સ, એના સૂચનો, એના પ્રોબ્લેમ્સ, એના સમસ્યાઓને ધ્યાનથી સાંભળવી જોઈએ. આપણે કોઈને ધ્યાનથી સાંભળીએ તો કોઈ આપણને ધ્યાનથી સાંભળે, રાઈટ? Keep aside your pet ideas and discuss their ideas, not yours. આપણા મનમાં આપણા પેટ આઈડિયાઝ, આપણા વિચારો છે ને એમણે થોડીક વાર સાઈડમાં રાખવાના અને એના વિચારોને સાંભળવાના, એના વિચારોની ચર્ચા કરવાની, આપણા વિચારોની ચર્ચા નહીં કરવાની. If you want to win their respect, you must show them respect and listen with attention while they speak. અચ્છા, તમારે અગર એમનો રિસ્પોન્સ જીતવું હોય તો તમારે એને રિસ્પેક્ટ આપવું પડે અને એ લોકો જ્યારે બોલતા હોય સામેની વ્યક્તિ ત્યારે આપણે ધ્યાનથી સાંભળવું જોઈએ. તમે જ વિચારો ને, તમને કોઈ પોતાની વાત છે, કોઈ પ્રોબ્લેમ, કોઈ આઈડિયા છે એ સમજાવતું હોય, કહેતું હોય અને તમે એના પર ધ્યાન જ ના આપો તો ન ચાલે, રાઈટ? We can overcome many of our defects. Overcome એટલે સોલ્વ કરવું. આપણી ઘણી બધી ડિફેક્ટ્સ, ખામીઓ. શેમાં ખામીઓ? ઇન લિસનિંગ.
by making efforts. આપણી ઘણી બધી ખામીઓ જે છે લિસનિંગમાં, અગર જો આપણે પ્રયત્ન કરીએ ને તો પ્રયત્ન દ્વારા આપણે આપણી ઘણી બધી સાંભળવાની ખામીઓને આપણે સોલ્વ કરી શકીએ. It is useful to know what prevents people from listening efficiently. તો એ જાણવું બહુ જરૂરી થઈ જાય, એ જાણવું બહુ ઉપયોગી છે કે કઈ બાબતો લોકોને ઇફેક્ટિવલી લિસનિંગ કરતા અટકાવે છે. The common barriers to listening are given below. નીચે આપણને કેટલાક કોમન બેરિયર્સ આપ્યા છે. કોમન બેરિયર્સ જે આપણને જનરલી અસરકારક લિસનિંગ કરતા અટકાવતું હોય, બરાબર. આવા લગભગ 15 જેટલા આપણને રીઝન્સ આપ્યા છે, પોઈન્ટ્સ આપ્યા છે અલગ અલગ. ઓકે, આપણે એને ડિસ્કસ કરીએ વન બાય વન. એક્ઝામમાં બધા નથી લખવાના હોતા, બરાબર, પણ કેટલા માર્ક્સમાં પૂછાયેલું છે એ માર્ક્સની વેઇટેજ પ્રમાણે આપણે આપણા આન્સરની લેન્થ રાખી શકાય. ઓકે, ચલો હવે જે આપણે વાત કરીએ છીએ શેની વાત કરીએ છીએ? બેરિયર્સ ટુ લિસનિંગ. સાંભળવાની બાબતમાં જે અવરોધરૂપ બાબતો હોય એની આપણે વાત કરીએ છીએ, રાઈટ. ચલો, સૌથી પહેલો જ મુદ્દો છે ડિસ્ટ્રેક્શન ઓફ માઇન્ડ. ડિસ્ટ્રેક્શન, આપણું માઇન્ડ, આપણું મન છે એ ભટકતું હોય, બરાબર ને. એવું કહેવાય છે કે આપણું મન છે ને એ ધજાની પૂંછડી જેવું ચંચળ છે. એ બહુ હકીકત છે. તમે ધજા જોઈ છે, મંદિર ઉપર ધજા હોય, એની પૂંછડી કેવી હોય? આમ સતત હલતી જ હોય, કોઈ દિવસ સ્થિર હોય નહીં. તો આપણું માઇન્ડ છે ને એ પણ એવું જ છે, ચંચળ છે આપણું માઇન્ડ. એક જગ્યાએ આમ ધ્યાનથી બેસે જ નહીં, કોન્સન્ટ્રેશન જ ન કરે. એની માટે ખૂબ પ્રેક્ટિસ કરવી પડે. તરત આપણું ધ્યાન બીજે જાય. સરસ મજાનું લેક્ચર ચાલતું હોય અને કંઈક એવી ઘટના બને કે આપણું માઇન્ડ ત્યાં ભટકી જાય, અને એને કારણે પછી શું થાય? આપણું લિસનિંગમાં ધ્યાન રહે નહીં. તો પહેલો જ મુદ્દો છે ડિસ્ટ્રેક્શન ઓફ માઇન્ડ. ડિસ્ટ્રેક્શન એટલે મેં કીધું આપણું મન ભટકતું રહે, બીજે ધ્યાન આપણું વયું જાય, એને ડિસ્ટ્રેક્શન કહેવાય. This is a great barrier to listening and must be firmly checked. જો સાંભળવામાં સૌથી મોટું આ બેરિયર છે અને એને બહુ સ્ટ્રોંગલી, મક્કમપણે આપણે એનું ધ્યાન રાખવું પડે, ચેક કરવું પડે, એને કંટ્રોલમાં રાખવું પડે. If you allow your mind to go on a joy ride, thinking of the next vacation or the last weekend's party, there will be no listening. જો સમજો, અગર તમે, કોઈકને એમ લાગે મને સાંભળે છે પણ તમારા માઇન્ડમાં બધા જોય રાઈડ, હું તો આમ જલસા કરીશ ને આમ જવાનું છે ને નેક્સ્ટ વેકેશનનું મનમાં પ્લાનિંગ ચાલતું હોય, ગયા અઠવાડિયે આપણે કોઈક પાર્ટીમાં ગયા હોય એના બધા વિચારો જે ચાલુ હોય આપણા માઇન્ડમાં, ને તો પછી શું થાય? આપણે લિસનિંગ કરી શકીએ નહીં. there will be no listening, રાઈટ. ઘણા સ્ટુડન્ટ્સ હોય, મેં તમને કીધું છે, ઘણા સ્ટુડન્ટ્સ હોય ક્લાસમાં. અમુક સ્ટુડન્ટ્સ છે લિસનિંગ કરતા હોય, અમુક સ્ટુડન્ટ્સ છે હિયરિંગ કરતા હોય. પણ તમને ખબર છે કે જે સ્ટુડન્ટ્સ લિસનિંગ કરે ને એ સ્ટુડન્ટ જ સક્સેસફુલ થાય. એ સ્ટુડન્ટ સારો ગ્રેડ લાવે, યુનિવર્સિટીમાં રેન્ક આવે, એનો સારામાં સારા પર્સન્ટેજીસ આવે, રાઈટ. સંતોષકારક પરિણામ આવે. શું કામ? લિસનિંગ કરે છે. તો ક્લાસમાં બેઠા હોય પણ મગજ બીજે ભટકતું હોય, માઇન્ડ બીજે હોય, તો ફેકલ્ટી છે એ આખું લેક્ચર પૂરું કરી નાખે, કઈ ખબર ન હોય કે શું વાત કરી, કઈ સાંભળ્યું જ ન હોય. It takes a great deal of self-control and discipline to stay tuned to another person. જો સમજવા જેવું છે, કોઈ વ્યક્તિની સાથે ટ્યુનિંગ કરવું, એ જે બોલતો હોય એક એક શબ્દ આપણને સમજાતો હોય એવી રીતે ટ્યુનિંગ કરવું હોય તો એની માટે આપણને સખત સેલ્ફ કંટ્રોલની જરૂર પડે. આપણા ઉપર આપણો કંટ્રોલ હોવો જોઈએ, ડિસિપ્લિન હોવી જોઈએ આપણામાં. નાના બાળકોને આમ સેલ્ફ કંટ્રોલ અને ડિસિપ્લિન લાવવા માટે શું કરવામાં આવે? તમને યાદ છે, તમને લોકોને એવું કરાવતા, ટીચર છે ને બધાને આમ નીચે બેસાડીને પછી એમ કે અદબ પલોઠી વાળીને બેસો, અદબ પલોઠી વાળીને બેસો, આવી તો શું કામ? તો કે એનાથી સેલ્ફ કંટ્રોલ વધે, ડિસિપ્લિન વધે. તો એ કરવું જોઈએ. ખાસ કરીને ક્યારે? પર્ટિક્યુલરલી વેન યોર માઇન્ડ ઇઝ એક્સાઇટેડ અબાઉટ સમથિંગ. ખાસ કરીને ત્યારે કે જ્યારે તમારું માઇન્ડ છે કોઈ બાબત માટે એક્સાઇટેડ હોય, જેમ કે રિઝલ્ટ ડિક્લેર થવાનો હોય, લોટરીનો નંબર બહાર પડવાનો હોય,
કંઈક બહુ તમારા ફાયદાની એનાઉન્સમેન્ટ થવાની હોય, બરાબર ને, તો ત્યારે આપણે બહુ આમ એક્સાઇટેડ હોય, શું થશે, બરાબર. તો ત્યારે આપણે ખાસ ધ્યાન રાખવું પડે કે આપણું માઇન્ડ છે ડિસ્ટ્રેક્ટ થાય નહીં. ઓકે, તો બેરિયર્સ ટુ કમ્યુનિકેશનમાં પહેલું જ બેરિયર આપણે જોયું ડિસ્ટ્રેક્શન ઓફ માઇન્ડ. મન આપણું જે ભટકે, પોઈન્ટ્સ આડાવડા થાય તો ચિંતા કરવાની નહીં. આ જે બધા મુદ્દાઓ છે બેરિયર્સ, એનો ક્રમ અગત્યનો નથી. ઓકે, એટલે આ જ ક્રમમાં લખીએ તો જ આપણને માર્ક્સ મળે એવું જરૂરી નથી. ઓકે, ચલો, તો પહેલો જ આપણે મુદ્દો જોયો, પહેલું જ બેરિયર જોયું ડિસ્ટ્રેક્શન ઓફ માઇન્ડ. ચલો હવે આપણે વાત કરીએ વોન્ડરિંગ અટેન્શન. અટેન્શન આપતા હોઈએ પણ આપણું અટેન્શન ભટક્યા કરતો હોય, ઘડીકમાં આ બાબત ઉપર ધ્યાન આપીએ, ઘડીકમાં બીજી બાબત ઉપર ધ્યાન આપીએ, બરાબર. જો વોન્ડરિંગ એટલે ભટકતું, અટેન્શન એટલે ધ્યાન. There is a natural difference between speaking speed and listening speed. જો હવે સમજવા જેવું છે, આખું સાયન્ટિફિકલી પ્રૂવ કરેલું છે. એક ડિફરન્સ હોય બોલવાની સ્પીડમાં અને સાંભળવાની સ્પીડમાં. આવું તમે અનુભવ્યું હશે. તમે ગમે એટલી મહેનત કરો તો 1 મિનિટમાં તમે અમુક શબ્દોથી વધારે બોલી શકો નહીં. બોલવાની સ્પીડ લિમિટેડ હોય, અને એટલી જ 1 જ મિનિટમાં તમને કેટલા બધા શબ્દો છે એ સાંભળી શકો તમે. મતલબ બંનેની સ્પીડમાં ફરક હોય છે. કહેવાનો મતલબ એમ, બોલવાની સ્પીડમાં અને સાંભળવાની સ્પીડમાં ડિફરન્સ હોય છે. એવરેજ સ્પીકિંગ સ્પીડ ઇઝ અબાઉટ 150 વર્ડ્સ અ મિનિટ. જો હવે જોજો, સમજો, કોઈ પણ માણસ બોલતો હોય તો એવરેજ સ્પીડ છે કેટલી હોય, તો કે 1 મિનિટમાં 150 શબ્દો તમે બોલી શકો. 1 મિનિટ એટલે 60 સેકન્ડ. 60 સેકન્ડમાં તમે 150 શબ્દો બોલી શકો. આ તમે ખૂબ ટ્રાય કરો ને તો. The listener's mind can process about 500 words per minute. હવે જો બોલવાની વાત આવે તો આપણે માત્ર 1 મિનિટમાં કેટલું બોલી શકીએ? 150, 150 વર્ડ્સ ઓનલી મેક્સિમમ. બટ અગર લિસનિંગની વાત હોય તો આપણું માઇન્ડ છે ને 1 મિનિટમાં એટલે કે 60 સેકન્ડ્સમાં 500 વર્ડ્સ છે એ પ્રોસેસ કરી શકે. 500 વર્ડ્સ આપણા કાનમાં પડે અને સમજી જાય. સો સી ધીસ ઇઝ અ ડિફરન્સ. સ્પીકિંગની સ્પીડ કેટલી હોય? 150 વર્ડ્સ પર મિનિટ. લિસનિંગની સ્પીડ કેટલી હોય? 500 વર્ડ્સ પર મિનિટ. તો કેટલો બધો ડિફરન્સ છે જુઓ. એક 150 ને એક 500, 500. There is a wide difference. This gives rise to something like the tortoise and hare race. તમે ટોર્ટોઇસ અને હેર, હેર એટલે સસલું, તમે પેલી કાચબાની ને સસલાની રેસ ની તમે વાત સાંભળી છે? સાંભળી જ ને બધા, નાનપણમાં એ વાર્તા સાંભળી હશે. કાચબા અને સસલા વચ્ચે દોડવાની હરીફાઈ થઈ. સસલો છે એ ઓવર કોન્ફિડન્સમાં હતો કે હું જ જીતી જાઉં ને, બરાબર ને. પછી શું થયું તો એ આખી આપણને સ્ટોરીની ખબર છે. તો જો અહીંયા બી એવું જ થતું હોય છે. સ્પીકિંગ છે એમાં 150 વર્ડ્સ એટલે આપણે એને કમ્પેર કરીએ ટોર્ટોઇસ સાથે. લિસનિંગ છે એ 500 વર્ડ્સ પર મિનિટ, તો આપણે એને કમ્પેર કરીએ હેર સાથે, બરાબર ને. તો જોજો, તો આ જે છે ને એ સસલા, કાચબા અને સસલાની રેસ જેવું છે. એસ્પેશિયલી ઇફ ધ સ્પીચ ઇઝ લોંગ. એમાંય તો ખાસ કરીને સ્પીચ બહુ લાંબી હોય ત્યારે ખાસ ધ્યાન રાખવું પડે. The listener's mind goes off on various expeditions એટલે આમ મુસાફરીએ. Returning now and then to check up on the speaker's progress. આમાં કેવું થતું હોય, લિસનરનું માઇન્ડ હોય ને, સાંભળનારનું માઇન્ડ છે ને એ આમ ફરવા વયું જાય. કારણ કે બોલે 150 વર્ડ્સ પણ તો ફટાફટ પ્રોસેસ થઈ જાય. વચ્ચે ગેપ પડે તો ગેપ પડે ત્યારે બીજા વિચારોમાં વયા જાય. If hare gets quite lost or falls asleep, the tortoise will get too far ahead for the hare to catch up. હવે પેલો સસલું જે છે એ સૂઈ જાય થોડીક વાર માટે કે ચલો હું સૂઈ જાઉં, હજી તારે બહુ વાર છે, હજી નવું બોલશે ત્યાં તો હું જાગી જઈશ. તમે ધ્યાન ન આપો તો શું થાય? સ્પીકર છે તો બોલવાનું ચાલુ જ હોય,
તમે આમ જાગો ઝબકીને, ત્યાં તો એ ઘણું બધું બીજું બધું બોલી ગયું હોય, પછી તમે એને કવર કરી શકો નહીં. So while listening to a speaker, your mind has access time. જો access એટલે વધારાનો. આપણે જ્યારે કોઈ સાંભળતા હોય ત્યારે આપણા માઇન્ડમાં આપણા માઇન્ડ પાસે વધારાનો સમય હોય છે, કારણ કે બિચારો બોલતો હોય, બોલે 150 વર્ડ્સની સ્પીડથી. આપણું માઇન્ડ છે બહુ શાર્પ છે, 500 વર્ડ્સ પ્રોસેસ કરી નાખે. મતલબ બોલે એટલું તરત જ, બીજું કઈ બોલે ત્યાં સુધીમાં વચ્ચે ઘણો બધો ગેપ રહેતો હોય, એક્સેસ ટાઈમ રહેતો હોય. So you can learn to keep your mind usefully occupied in reviewing the talk and connecting the various ideas that are put across by the speaker. તો આપણે આપણા માઇન્ડને એવું ટ્રેન કરવું પડે, આપણા માઇન્ડને આપણે ઓક્યુપાઈડ રાખવું પડે, એટલે કે રોકાયેલું રાખવું પડે, કે જે વાત કરે છે એને આપણે રિવ્યુ કરીએ, એને સમજીએ, એની વેલ્યુ સમજીએ, શું કહેવા માંગે છે, એની અંદર શું આઈડિયાઝ છે, સ્પીકર આપણને શું આઈડિયાઝ આપે છે, આ બધી વસ્તુ સમજવાની. એવું નહીં કે હાલો બોલી લીધું ને હવે ફરીથી બોલે ત્યારે જોશું. એટલે વોન્ડરિંગ માઇન્ડ છે આપણને આપણું સેકન્ડ બેરિયર છે, રાઈટ? ચાલો પછી પ્લાનિંગ અ રિપ્લાય. આ પણ એક બહુ મોટું બેરિયર છે. હું તમને હમણાં એક સિમ્પલ તમારું જ એક્ઝામ્પલ આપીને સમજાવું તો તમે તરત સમજી જશો. પ્લાનિંગ અ રિપ્લાય. ક્લાસમાં બધા સ્ટુડન્ટ્સ બેઠા હોય, ક્લાસમાં બધા સ્ટુડન્ટ્સ બેઠા હોય અને ટીચર એમ કહે કે ચલો હું 1 નંબરથી સ્ટાર્ટ કરું છું. પહેલી બ્લેન્ક છે એનો જવાબ 1 નંબરનો સ્ટુડન્ટ આપશે, બીજી બ્લેન્ક છે એ 2 નંબરનો સ્ટુડન્ટ આપશે, ત્રીજી બ્લેન્ક છે એનો જવાબ ત્રીજો સ્ટુડન્ટ આપશે. તમે 10 નંબર ઉપર બેઠા હો, તમે શું કરવા માંડશો? સીધી 10 નંબરની બ્લેન્ક જોશો, એનો જવાબ શું આવે, એનો જવાબ હું શું આપીશ, એનું પ્લાનિંગ કરવા માંડશો, રાઈટ? અને પછી એમાં એવું થાય કે 10 નંબરનો તમારો વારો આવવાનો છે, તો તમે 10 નંબરનો પ્રશ્ન છે એ જોવા માંડો, એનો જવાબ નક્કી કરવા માંડો. ત્યાં 1 થી 9 નંબર સુધીના લોકો જે બોલે એના ઉપર તમારું ધ્યાન હોય નહીં. ન હોય ને, અગાઉથી તમે પ્લાનિંગ કરવા માંડો છો રિપ્લાય. અને એના કારણે શું થાય તો કે પ્લાનિંગ કરતી વખતે જે કંઈ બીજું ડિસ્કશન થતું હોય એના પર તમારો હોલ્ડ રહે નહીં, તમારું ધ્યાન હોય નહીં, અને તમે ધ્યાનથી listening કરી શકો નહીં. So this is also a barrier of communication. So planning a reply. આપણે અગાઉથી પ્લાનિંગ નહીં કરવા માંડવાનું, જ્યારે જવાબ આવે ત્યારે જ આપણે જવાબ દેવાનો, આપણો વારો આવે ને ત્યારે જ. In most cases, the listener's mind is busy planning what to say when the speaker stops. મોટા ભાગના કિસ્સાઓમાં એવું બનતું હોય, પેલો સ્પીકર વક્તા જે બોલતો હોય ને ત્યારે મનમાં જ તે પ્લાનિંગ કરતો હોય કે હમણાં બોલવાનું બંધ કરે ને તો હું આમ પૂછું, હું આમ કહું, હું આમ મારું મંતવ્ય જણાવું. If the speaker makes a controversial statement which conflicts with your views, you may get much excited and engage in mental argument. જો એમાંય તો જો કંઈક સામે બોલવા વાળો વ્યક્તિ છે આપણા આઈડિયોલોજી કરતા કંઈક વિરુદ્ધમાં બોલે તો આપણે એકદમ એક્સાઇટ થઈ જઈએ, એની સાથે દલીલબાજી કરવા માટે, એને ખોટો સાબિત કરવા માટે. અને હું એની સાથે આમ ડિસ્કસ કરીશ ને એની સાથે હું આમ આર્ગ્યુમેન્ટ્સ કરીશ, એના પ્લાનિંગ કરવામાં એ જે કંઈ કહેતો હોય એમાં આપણું ધ્યાન રહે નહીં. In preparing an argument or a question to ask, you might miss the rest of the speech. મેં હમણાં તમને વાત કરી, હું આમ દલીલ કરીશ, હું આમ પ્રશ્ન પૂછીશ, એ બધું તૈયાર કરવા રહીએ ને એમાં આપણે બાકીની સ્પીચમાં આપણું ધ્યાન રહે નહીં અને આપણે લિસનિંગ છે એ સરખું કરી શકીએ નહીં. તો તમે જો અગાઉથી પ્લાનિંગ કરવામાં રહ્યા તો લિસનિંગ સરખું ન થયું, મતલબ કે એને આપણી માટે અવરોધ ઉભો કર્યો, બરાબર ને? આપણે તો ડિસ્કસ કરીએ છીએ the barriers to listening. The speaker may even raise the point of objection and answer it, but the mentally busy listener does not hear it. પેલો વક્તા છે ને એ વચ્ચે કોઈને કઈ ડાઉટ્સ હોય તો એને
આન્સર પણ આપવા તૈયાર હોય, એ પોતે એના ઉપર આધારિત ડિસ્કશન કરવા તૈયાર હોય, પણ પેલો જે મેન્ટલી બિઝી જે લિસનર છે, મનથી બિઝી છે, એનું ધ્યાન હોય જ નહીં એમાં, અને એને કારણે શું ડિસ્કશન થાય છે એને ખબર પડે નહીં. ઓકે, તો પ્લાનિંગ અ રિપ્લાય ઇઝ ઓલ્સો બિગેસ્ટ બેરિયર. So till now we discussed 3. જુઓ, distraction of mind, wandering attention, planning a reply. એક હજી આપણે ડિસ્કસ કરીએ લેક ઓફ ઇન્ટરેસ્ટ. લેક એટલે અભાવ. શું? અભાવ, કમી, ઇન્ટરેસ્ટની કમી. હું ક્લાસમાં પણ ઘણી વાર કહું છું કે આપણે મૂવી જોવા જઈએ છીએ, આપણે એટલું ધ્યાનથી સાંભળીએ છીએ, એક એક ડાયલોગ ધ્યાનથી સાંભળીએ છીએ. શું કામ? આપણને એમાં બહુ ઇન્ટરેસ્ટ છે. ક્લાસરૂમમાં એવું નથી થતું. ક્લાસરૂમમાં આપણે પરાણે બેઠતા હોઈએ, ઘણી વાર આપણને ઇન્ટરેસ્ટ ન હોય અને એને કારણે આપણે પ્રોપરલી લિસનિંગ કરી શકીએ નહીં. ઇન્ટરેસ્ટનો અભાવ છે. હા, એમાંય તે પાછું એવું બને કે આપણો ફેવરિટ સબ્જેક્ટ હોય, આપણને જેમાં બહુ ઇન્ટરેસ્ટ હોય સબ્જેક્ટ, એમાં પાછું આપણે ધ્યાનથી સાંભળતા હોઈએ. આપણને જે સબ્જેક્ટ ન ગમતો હોય એમાં પાછું આપણું ધ્યાન જ ન હોય, એમાં આપણે લિસનિંગ ન કરી શકીએ. શું કામ આવું થાય છે? તો કે લેક ઓફ ઇન્ટરેસ્ટ, ઇન્ટરેસ્ટનો અભાવ. નોટ બિંગ ઇન્ટરેસ્ટેડ ઇન ધ ટોપિક કેન કોઝ ફેલ્યોર લિસનિંગ. જો જે ટોપિક ચાલતો હોય એમાં ઇન્ટરેસ્ટ આપણે ન રાખીએ, આપણે ઇન્ટરેસ્ટેડ ન હોઈએ, તો એ આપણને ફોલ્ટી લિસનિંગ કરાવે. દાખલા તરીકે ભાઈ મને પોલિટિક્સમાં ઇન્ટરેસ્ટ જ નથી અને મારી સામે કોઈ પોલિટિકલ વાત કરે, બધી રાજકીય બાબતોની, મને એમાં ઇન્ટરેસ્ટ ન હોય, પછી હું સાંભળું તો જેવું તેવું સાંભળું, ફોલ્ટી લિસનિંગ થાય. It might make you reject the speaker or the subject as dull or boring. ઘણી વાર એવું થાય કે તમને ઇન્ટરેસ્ટ જ ન હોય એટલે તમને પેલો જે સ્પીકર હોય એ કેવો લાગે? ડલ લાગે, બોરિંગ લાગે. એકચ્યુઅલી પ્રોબ્લેમ સ્પીકરમાં નથી, પ્રોબ્લેમ તમારામાં છે. તમને એમાં ઇન્ટરેસ્ટ નથી એટલે તમને એવું લાગે છે. ટીચર છે બહુ સારું ભણાવતા હોય, પણ તમને એ ટીચરના સબ્જેક્ટમાં ઇન્ટરેસ્ટ જ નથી એટલે તમને એ ટીચર કેવો લાગશે? બોરિંગ છે આ સર, તો એવું લાગે. સર બોરિંગ ન હોય, સર ઓકે જ હોય, પણ તકલીફ સાંભળવામાં છે, ઇન્ટરેસ્ટ નથી. હમણાં જો એ જ સર તમને તમારો ફેવરિટ સબ્જેક્ટ ભણાવવા માંડે તો પાછા એ જ સર તમને કેવા લાગે? વાહ વાહ વાહ, બહુ સરસ, બહુ ફાઇન, રાઈટ? તો ધીસ ઇઝ બીકોઝ ઓફ લેક ઓફ ઇન્ટરેસ્ટ. અગર તમે કોઈ પણ વસ્તુમાં જો રસ ધરાવો તો તમને એના લિસનિંગમાં તમને કોઈ જ પ્રોબ્લેમ ન થાય. આ બધી જ વસ્તુ સમજવા જેવી છે. એઝ અ સ્ટુડન્ટ અગર તમે જો આ બધા પોઈન્ટ્સ ધ્યાન રાખશો તો તમારા સ્ટડીમાં પણ ખૂબ જ ઇમ્પ્રુવમેન્ટ આવી જશે. અને એઝ અ સોશિયલ પર્સન, સમાજમાં બી અગર આપણે રહેતા હશું અને આ બધા પોઈન્ટ્સ ધ્યાન રાખશું તો લાઈફમાં કોઈ દિવસ પ્રોબ્લેમ નહીં આવે, જે બધાને બહુ આવતા હોય છે. બરાબર? સમજવા જેવી વસ્તુ છે આ બધી. Such an attitude to the speaker arises from narrow interests and a closed mind. જો આવું શું કામ થાય? સ્પીકર માટે આવો એટીટ્યુડ શું કામ થઈ જાય? ક્યાંથી આવો એટીટ્યુડ ઉદ્ભવે? તો કે ભાઈ નેરો ઇન્ટરેસ્ટ, આપણને એની વાતમાં નેરો ઇન્ટરેસ્ટ, થોડો ગમતો, નહીવત જેવો ઇન્ટરેસ્ટ, અથવા તો આપણે માઇન્ડ જ ક્લોઝ કરી નાખીએ છીએ અને એને કારણે આપણે એને લિસનિંગ કરી શકતા નથી અને અલ્ટિમેટલી એ સ્પીકર છે આપણને બોરિંગ લાગે. Very often uninteresting speakers communicate useful information and ideas, while interesting and amusing speakers may not have very little useful matter. જો આ વાત બહુ સમજવા જેવી છે, ક્લાસરૂમમાં બી એવું બનતું હોય છે. એ નામના સર છે, એની પાસે ખૂબ સારું નોલેજ છે, એ ટુ ધ પોઈન્ટ વાત કરે છે ક્લાસમાં આવીને, કોઈ આડીઅવળી વાતો નથી કરતા, જોક્સ નથી કહેતા, પિક્ચરની સ્ટોરી નથી કહેતા, એવો ખોટો ટાઈમ વેસ્ટ નથી કરતા.
એ નામના સર છે એ આવું કાંઈ નથી કરતા અને ટુ ધ પોઈન્ટ સરસ ભણાવે છે, તો એ માણસ બોરિંગ લાગે. બી નામના સર આવે અને ભણાવે કાંઈ નહીં, તમને બધી ગમે ને એવી વાતો કરે, સ્વિટ્ઝરલેન્ડની વાતો કરે, હોલીવુડની વાતો કરે, હીરો હિરોઈનની વાતો કરે, ફરવા જવાની વાતો કરે, ફિલ્મની વાતો કરે, જોક્સ કે, તો એ સર આપણને બહુ ગમે, બહુ ગમે, બહુ ગમે. પણ લેક્ચર પૂરો થયા પછી એને કોઈ માહિતી તમને આપી ન હોય, ખાલી ટાઈમ પાસ કરીને વયા ગયા હોય. ધીસ ઇઝ ધ ડિફરન્સ. એઝ અ સ્ટુડન્ટ આપણે નક્કી કરવાનું કે વિચ વન ઇઝ ગુડ. આવું તમે અનુભવતા હશો ક્લાસમાં, જેટલા સબ્જેક્ટ હોય એટલા ફેકલ્ટી હોય, પણ બધાનો વે ઓફ ટીચિંગ, વે ઓફ સ્પીકિંગ અલગ અલગ હોય, રાઈટ? તો મેં કીધું વેરી ઓફન અનઇન્ટરેસ્ટિંગ સ્પીકર્સ કમ્યુનિકેટ યુઝફુલ ઇન્ફોર્મેશન. એ યુઝફુલ ઇન્ફોર્મેશન આપતા હોય, આઈડિયાઝ આપતા હોય, અને બીજા અમ્યુઝિંગ રમૂજી સ્પીકર્સ હોય ખાલી વાતો કરે, એમાં કઈ. A responsible listener must make an effort to be interested in the communication. Responsible listener, એક જવાબદાર સાંભળનાર વ્યક્તિ છે એને શું કરવું પડે કે કોમ્યુનિકેશનની અંદર ઇન્ટરેસ્ટ લેવો પડે, એની માટે એને પ્રયત્ન કરવા પડે. Pretending to be attentive is usually not possible as body language will show the boredom. ઘણા આમામ કરતા હોય, જાણે બધું સાંભળે છે, વાત કરતા હોય ત્યારે અમે એક્ટિંગ કરતા હોય, પણ બોડી લેંગ્વેજ તમને કહી દેતા હોય, સામેની વ્યક્તિને ખ્યાલ આવી જતો હોય બોડી લેંગ્વેજ પરથી કે આ માણસ છે કંટાળેલો છે, આનું ધ્યાન સાંભળવામાં નથી. So in a social situation, it is discourteous to look or behave bored. In an official situation, it can have very bad consequences. તમે કોઈક વાત કરતા હોય તમે આમ કંટાળેલા હો તો સામેના વ્યક્તિ પર બહુ ખરાબ અસર પડે. ઓફિશિયલ સિચ્યુએશનની અંદર બી, મતલબ કે બહુ અગત્યની મીટિંગ ચાલતી હોય અને એમાં તમે આવા કંટાળેલા દેખાવ કે તો તમને નોકરીમાંથી કાઢી નાખે, ત્યાં સુધીની તકલીફો ઊભી થઈ શકે, રાઈટ? તો લેક ઓફ ઇન્ટરેસ્ટ. આજે આપણે વાત કરી બેરિયર્સ ટુ કોમ્યુનિકેશનમાં ડિસ્ટ્રેક્શન ઓફ માઇન્ડ, વોન્ડરિંગ અટેન્શન, પ્લાનિંગ અ રિપ્લાય એન્ડ લેક ઓફ ઇન્ટરેસ્ટ. ઓકે, હજી આવા ઘણા બધા અવરોધો છે જેની આપણે નેક્સ્ટ લેક્ચરમાં આગળ વાત કરશું. ઓકે, તો આજનું લેક્ચર આપણે અહીંયા સ્ટોપ કરીએ છીએ, નેક્સ્ટ લેક્ચરથી આપણે આગળ વાત કરશું. ઓકે, આજના બેરિયર્સ તમારા માઇન્ડમાં ક્લિયર હશે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ વાત કરશું. ટિલ ધેન બાય, સી યુ ઓલ, ટેક કેર.